નમસ્કાર મિત્રો, અમારી ગુજ્જુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી 2025 જે કચ્છ જિલ્લા સ્પેશિયલ ભરતી છે તેમાં ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની અપડેટની વાત કરીએ તો મિત્રો આજે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ છે તેના દ્વારા કચ્છ જિલ્લામાં જે વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી એમાં ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2025નું કામ સલાવ મેરિટ યાદી મૂકવામાં આવેલી છે। આગળના આજ વિડીયોમાં આપણે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે, કેટેગરી વાઇઝ કેટલા ફોર્મ ભરાયા છે અને ભરતી સંબંધિત માહિતીની વાત કરીએ તો આગળ જોડાયેલા રહો। મિત્રો, કામ સલાવ મેરિટ યાદીની સૂચનાઓ એવી છે કે જે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2025ની જે જગ્યાઓ છે તે મેરિટના ધોરણે ભરવા માટે મેરિટ યાદી તૈયાર કરવામાં આવી હતી અને આજે ધોરણ 1 થી 5ના ઉમેદવારો છે એની કામ ચલાવ મેરિટ યાદી dpe.gujarat.in ની વેબસાઇટ ઉપર આજરોજ તારીખ 4/8/2025ના રોજ સાંજના 18:30 કલાકથી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, જેની પીડીએફ પણ આપના સુધી પહોંચી ગઈ છે અને ના પહોંચી હોય તો તમે વેબસાઇટ ઉપરથી જોઈ શકો છો। સાથે સાથે તમારું જે અરજીપત્રક છે એ તમારા ટેટ પરીક્ષાનો નંબર, પાસ કર્યાનું વર્ષ, પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ જે તમે ફોર્મ ભરતી વખતે એન્ટર કરેલો હતો તે નાખી અને તમારું મેરિટ ક્રમ જોવા માટે લોગિન કરી શકો છો। આ ઉપરાંત તમારા ફોર્મમાં કોઈ પણ ભૂલ હોય અને તમારે સુધારા યાદી કરવાની હોય તો પણ એ તમારા લોગિન પાસવર્ડથી જ તમે કરી શકશો। આગળની સૂચના નંબર 1 આપ્યું છે કે ઉમેદવારોના નામ, લાયકાત, કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ જણાય તો આ જે વેબસાઇટ છે dpe.gujarat.in તેના ઉપર તારીખ 4/8/2025 થી 8/8/2025 દરમિયાન ધોરણ 1 થી 5ના તમામ ઉમેદવારોએ ઓનલાઈન લોગિન કરી અને સુધારા પત્રક એટલે કે જેને આપણે વાંધા અરજી કહીએ છીએ તેની પ્રિન્ટ મેળવી શકાશે અને આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવી જો કોઈ સુધારો કરવા પાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત ભરી અને જરૂરી આધારો સાથે વાંધા અરજી છે એ ફરી વખત તમે જે ફોર્મ જમા કરાવ્યું હતું તે સ્વીકાર કેન્દ્રો ઉપર તારીખ 5/8/2025 થી 8/8/2025 એમાંય જાહેર રજા સિવાયના દિવસોમાં સવારના 11 થી 18 કલાક સુધી તમે છે એ તમારું વાંધા અરજીનું ફોર્મ જમા કરાવી શકશો। મિત્રો, તમે જે ફોર્મ અપલોડ કર્યું છે કે ફોર્મ ભર્યું છે એમાં નવી વિગત કોઈ ઉમેરી શકાશે નહીં। માત્ર ને માત્ર જો તમારે કોઈ સુધારા હોય તો જે વાંધા અરજીની પ્રિન્ટ છે તેની સાથે તમારા આધાર પુરાવાઓ જોડી અને એ છે એ જમા કરાવવાનું રહેશે। આગળની ભરતીની સૂચનાઓ પણ વખતો વખત વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થતી હોય છે અને અમે પણ તમારી સાથે જેમ બને તેમ ઝડપી અને સરળ માહિતી લાવતા રહીશું। તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે પણ સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર હાઈનો મેસેજ કરી અને ગ્રુપમાં જોડાઈ શકો છો। મિત્રો, કુલ જગ્યાઓ જે છે ધોરણ 1 થી 5ની કચ્છ જિલ્લા માટે એ 2500 જેટલી જગ્યાઓ। તેનું વિગતે જોઈએ તો વિજ્ઞાન પ્રવાહમાં ઓપન કેટેગરીમાં 119, એસસી કેટેગરીની 18, એસટી કેટેગરીની 20, એસસીબીસીની 68 અને ઈડબ્લ્યુએસની 25, આમ ટોટલ 250 જગ્યાઓ છે એ વિજ્ઞાન પ્રવાહની છે। સામાન્ય પ્રવાહની જગ્યા જોઈએ તો ઓપન કેટેગરીની 1072, એસસીની 165, એસટી કેટેગરીની 177 અને એસસીબીસી માટે 611 તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરીની 225, આમ
સામાન્ય પ્રવાહની ટોટલ કેટેગરીની જગ્યાઓ 2250 જેટલી જગ્યાઓ ભરવાપાત્ર છે. હવે આજે કચ્છ જિલ્લાના કુલ ફોર્મ ભરાયા છે તેની એક વિગત જોઈ લઈએ આજના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રમાણે. તો ઓપન કેટેગરીના કુલ 146 ફોર્મ ભરાયા છે. એસસીના 1239, એસટી કેટેગરીના 286, ઈડબ્લ્યુએસના 525 અને એસસીબીસીના 3639 ફોર્મ ભરાયા છે. આમ ટોટલ 5835 જેટલા ફોર્મ જે કચ્છ જિલ્લા સ્પેશિયલ ભરતીમાં ભરાયા છે. તો મિત્રો, આગળની ભરતી પ્રોસેસ માટે અને તમામ ભરતી સંબંધી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. ખૂબ ખૂબ આભાર.